અમે માનીએ છીએ કે તમારા હાથમાં મોબાઈલ છે અને રાજ્ય ચૂંટણી પંચનું પોતાનું વેબસાઇટ છે. વેબસાઇટ ઉપર જે અધિકારિક વસ્તુઓ આવે એને જ તમે માનો. કહી રહ્યા છો કે તમે સીધા રાજ્ય ચૂંટણી પંચના જે વેબસાઇટ છે જે છે sec-poll.gujarat.gov.in એ સાઇટ ઉપર તમે જાઓ. સીધી રીતે આ સરફેસ તમે જોયું, ઇન્ટરફેસ જોઈ રહ્યા છો, એ ખુલી જશે. નરેન્દ્ર મોદી કહેતા હોય કે આત્મનિર્ભર બનો, તો અમે પણ કહીએ છીએ કે તમે તમારા મોબાઈલમાં આત્મનિર્ભર બનો, કારણ કે તમારા જે ટાઈમ છે કિંમતી છે. તમે ઘેર બેસીને, ઓફિસ બેસીને તમામ આ જગ્યાએ જોઈ શકો છો કે શું સ્થિતિ છે, કોણ આગળ છે. દાવા તમામ કરશે પણ અસલમાં રિઝલ્ટ તમને આ જગ્યા વેબસાઇટ ઉપર મળશે. એના માટે છે એની પાસે સત્તા છે, એ પ્રચાર કરવા માટે સીએમ હતા, એની પાસે એચએમ હતા, એની પાસે તમામ કેબિનેટ મંત્રીઓ, 162 ધારાસભ્યો, સંગઠન આટલું મોટું, એની પાસે આટલું મોટું સોશિયલ મીડિયાનું નેટવર્ક, કાર્યકર્તાઓની આખી ફોજ, પ્રચારની ભાવે ચાહો જલાલી, એ આપણે એની બધું માની શકીએ. 24, 25, 28 બહુ તો 30 સીટો આવી શકે છે એવી વાત છે. પણ તેમ છતાં આજે 1 વાગ્યા સુધી બધું ક્લિયર થઈ જશે આપણને. અમદાવાદની વાત કરું તો હજુ બી મને એવું લાગે છે કે 45 થી 50 સીટો સાથે કોંગ્રેસ જે છે એ મુખ્ય વિપક્ષ પાર્ટી રહેશે. રાજકોટમાં પણ મને એવું જ લાગે છે હજુ કે રાજકોટમાં પણ મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ખાતું ખુલશે મને લાગે છે રાજકોટમાં. કહેવાતા પ્રદેશ અધ્યક્ષ હવે જગદીશ વિશ્વકર્મા છે, કહી શકાય કે એમની પહેલી પરીક્ષા છે આ, કેટલા સફળ થશે? જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એવું કહી શકીએ કે ભાજપે હુક બાય હુક ફ્રન્ટ ફૂટ પર પહેલાથી રમી છે. એનું બેસ્ટ ઉદાહરણ છે પોલીસનો દુરુપયોગ આપણે જોયું, 700થી વધુ સીટો જીતવું બિનહરીફ આપણે જોયું, દરેક જગ્યાએ લોકોને કઈ રીતે બેસાડવામાં આવ્યા. એમનું શું ગમે છે તમને? ઘણા લોકો ઓળખતા પણ નથી. ઓળખે છે, આપણે માની લઈએ કમસે કમ ભારતીય જનતા પાર્ટીમાં ઓળખે, પણ એમનું શું ગમે છે તમારું, શું એવું કાર્ય છે, કઈ બાબત એમની ગમે છે, એમની પોતાનું વિચારધારા શું ના. એમને જ્યારે બી પ્રેસ કોન્ફરન્સ થાય રેલી મેં જોયું છે તો મોદી ચાલીસા તેઓ ભણતા દેખાય છે. તો 8 પાસ ભૂલી ગયા, વચ્ચે 8 પાસ નહોતા બોલતા હરસંઘવીને. એ 8 પાસ હરસંઘવી શું કરી રહ્યા છે, એટલે ફરી એ પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં આવી ગયા. હવે ઇલેક્શન પછી હવે પટકાબાજી કરો. બીજી વાત, એ લોકોએ આપ્યું, પોલીસને દલાલ કીધું, પણ એને પોલીસ કીધું. શું કીધું? પોલીસ અધિકારી, એસીપી, કોઈનું નામ લીધું. પણ અમે તમને કીધું કે તમે જઈને એના વેબસાઇટ ઉપર, તમારા હાથમાં મોબાઈલ છે, એના વેબસાઇટ ઉપર તમે જોઈ શકશો. એક થોડું વાર લાગશે પણ ઓથેન્ટિક જે છે, તમને કોઈ પ્લેટ જોવાની જરૂર નથી, તમને કોઈ જે છે મીડિયાનું હુંકારો સાંભળવાની જરૂર નથી. આરામથી શાંતિથી જાઓ, વેબસાઇટ ટાઈપ કરો અને આરામથી તમારો જે બી વિસ્તારનો છે જોઈ શકો, કારણ કે માન્ય એ જ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે. તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી આગળ છે. આમ આદમી પાર્ટી પણ પોતાના દાવા કરી રહી છે અલગ અલગ હેન્ડલથી. કોંગ્રેસ પણ પોતાની રીતે દાવા કરી રહી છે. તમામ ન્યૂઝ ચેનલ તમને સવારે 6 વાગ્યાથી બતાવી રહ્યા હતા, ગળો ફાડીને બતાવી રહ્યા હશે કોણ ક્યાં જીતી રહ્યું છે, શું માહોલ છે, આ તમામ વસ્તુઓ છે. પણ અમે એ ઘોંઘાટમાં માનતા નથી, અમે રિયલ સિચ્યુએશનમાં માનીએ છીએ. એટલા માટે તમને થશે કે કેમાં ખૂબ ઠંડો પ્રતિસાદ છે ન્યૂઝ પોર્ટલનું. અમે માનીએ છીએ કે તમારા હાથમાં મોબાઈલ છે અને રાજ્ય ચૂંટણી પંચનું પોતાનું વેબસાઇટ છે. વેબસાઇટ ઉપર જે અધિકારિક વસ્તુઓ આવે એને જ તમે માનો. અમે માનીએ છીએ કે તમે સીધી રીતે જો તમને રિઝલ્ટ, સાચું રિઝલ્ટ જુઓ. અમે એવું નહીં કહેતા કે અમે કહી રહ્યા છીએ સૌથી તેજ ને સૌથી સ્પીડી. અમે કહી રહ્યા છીએ કે તમે સીધા રાજ્ય ચૂંટણી પંચના જે વેબસાઇટ છે જે છે sec-poll.gujarat.gov.in એ સાઇટ ઉપર તમે જાઓ. સીધી રીતે આ સરફેસ તમે જોયું, ઇન્ટરફેસ જોઈ રહ્યા છો, એ ખુલી જશે. ત્યાં જઈને તમે સીધા, જો તમારે મહાનગરપાલિકામાં તમે હો, એટલે અમદાવાદ, વડોદરા તમામ નગરપાલિકામાં હો, જિલ્લા પંચાયત હો, તાલુકા પંચાયત, સમજો હું મેં મહાનગરપાલિકા મેં સર્ચ કર્યું, ચૂંટણીનું નામ, તો ચૂંટણીનું નામ એપ્રિલ 2026 મહાનગરપાલિકા, અને પછી કેપ્ચા જે છે સમજો, અહીંયા કેપિટલ છે તો GP, પછી અહીંયા G, એક જ મિનિટ, અહીંયા G ના પછી BF5 આ કેપ્ચા માર્યું, આ લોગિન કરી લીધું. આ લોગિન કર્યા પછી આ સીધું જે ડેશબોર્ડ છે રિઝલ્ટનું, એ આ ડેશબોર્ડ તમારી સામે ખુલી જશે.
હવે આ તમામ જે તમે જોઈ શકો છો કે મહાનગરપાલિકા વાપી, મોરબી, નવસારી, નડિયાદ, આણંદ, કરમસદ, સુરત, મહેસાણા, જામનગર નગરપાલિકા તમામ, પછી વોર્ડ વાઇઝ બી તમે આવશે અહીંયા તમામ જગ્યાએ જેના ઉપર તમે ક્લિક કરશો, જેમ કે અમદાવાદમાં 48 વોર્ડ છે, 18 મતદારો, આ બધી વસ્તુઓ થઈ છે. આ તમામ વસ્તુ આવી રીતે જોઈ શકો છો. એવી રીતે તમે તાલુકા પંચાયત બી જોઈ શકો છો. એવી રીતે તમામ વસ્તુઓ જે છે તમે જોઈ શકો છો. એટલે કે આ ઓફિશિયલ સાઇટ છે. આ ઓફિશિયલ સાઇટનું જે છે તમે જુઓ, તમારા મોબાઈલમાં છે, કારણ કે તમે રોજ નેટ વાપરો છો. 1.25 કરોડ 1.5 કરોડની આસપાસ ઓવરઓલ તમે વાત કરું કે જે આપણા ગુજરાતમાં મોબાઈલ છે. ઘેર બેસા ન તો તમારે કોઈ ટીવી જોવાની જરૂર છે, ન તો કોઈ વેબસાઇટ જવાની જરૂર છે. તમારા મોબાઈલમાં આ સાઇટ મેં તમને કીધી sec-poll.gujarat.gov.in, કોર્પોરેશન તો કોર્પોરેશન, ન્યૂ એ બધું આખી વસ્તુ તમે આપેલી છે. આ તમે અમારા સ્ક્રીન ઉપર પણ આ જોઈ શકો છો. એટલે તમારી હાથમાં રિઝલ્ટ છે. કોઈ ફેસબુક પર તમને જવાની જરૂર નથી, કોઈ એના ઉપર જવાની જરૂર નથી. કુલ મળીને જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હોય કે આત્મનિર્ભર બનો, તો અમે પણ કહીએ છીએ કે તમે તમારા મોબાઈલમાં આત્મનિર્ભર બનો, કારણ કે તમારા જે ટાઈમ છે કિંમતી છે. તમે ઘેર બેસીને, ઓફિસ બેસીને તમામ આ જગ્યાએ જોઈ શકો છો કે શું સ્થિતિ છે, કોણ આગળ છે. દાવા તમામ કરશે, પણ અસલમાં રિઝલ્ટ તમને આ જગ્યા, આ વેબસાઇટ ઉપર મળશે. આગે આપણે વિશ્લેષણ કરીશું, જ્યાં અમારા સહયોગી નિરાલી મહેરિયા છે એ જોડાશે, અને શું થઈ શકે છે, કોણ આગળ છે, એને લઈને આપણે વિશ્લેષણ કરીશું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે પતી ગઈ છે અને આજે પરિણામનો દિવસ છે. સવારથી જ બધા, દરેક પક્ષ હોય, મીડિયા હોય, તમામ લોકો વિવિધ વાતો કહી રહ્યા છે, અલગ અલગ પ્રકારની વાતો કહી રહ્યા છે. ત્યારે હવે ન્યૂઝ પોર્ટલ પણ તમારી સામે છે. અમે પણ અમારું જે એક્સપ્લેનેશન છે એ તમને આપીશું. અમારી સાથે છે અમારા એડિટર અનિલ પટેલ. નમસ્તે. નમસ્તે સર. સૌથી પહેલા તો શું રુઝાન આવી રહ્યા છે, કયો પક્ષ લાગે છે? આમ તો ખબર જ છે, તો પણ તને કેમ આટલી બધી ખુશી છે? મને નહીં સમજાતી. તું જાણે જો, આપણે આપણા દર્શકોને કીધું કે ભાઈ તમે તમારી રીતે મોબાઈલમાં આ સાઇટ ઉપર જઈને જોઈ શકો છો, પણ વિશ્લેષણ જે છે આપણે કરવા માંગીએ છીએ. જો આંકડા આપણે બતાવવા માંગતા નથી, કારણ કે લોકો જોઈ જ લેવાના છે ને. આટલી મોટી મોટી ચેનલો છે જે સવારથી બરાડા પાડી દેખાડી રહ્યા છે કે અહીંયા આગળ. કુલ મળીને એટલું છે કે ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે સીટો મળવાની છે. ઓલરેડી આગળ ચાલે છે, 700 સીટોથી ઓલરેડી આગળ છે, સમજો. અત્યારે સવારથી પણ અમે જોઈ રહ્યા છે અલગ અલગ રીતે જે સાઇટ ઉપર આવી રહી છે, અલગ અલગ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, તમામ જગ્યામાં ભારતીય જનતા પાર્ટી આગળ છે. વિપક્ષ માટે ક્યાં સારું છે તમને કહું તો ગુજરાતમાં કોંગ્રેસ જે છે એ અત્યારે આગળ પડતી દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાત એટલે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને આજે આખો પટ્ટો છે ને એમાં સારું કરતા દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રની તમને વાત કરું તો સૌરાષ્ટ્રના અનેક આમ આદમી પાર્ટીના જે લોકો છે જીતી રહ્યા છે. એ લોકોના મેસેજ ગ્રુપમાં જીતી રહ્યા છે. ઇવન ઈશુદાન ગઢવીનું જે ગઢ છે કહેવાય છે ખંભાળિયા, ત્યાં પણ તાલુકા પંચાયતમાં જીતી રહ્યા છે. વિસાવદર જેને કહીએ, જે ગોપાલ ઇટાલિયાનું ગઢ છે આપણે કહીએ છીએ, તો કોઈનું ગઢ ના હોય, પબ્લિકનું જ ગઢ હોય, ત્યાં પણ સારું પરફોર્મન્સ થઈ રહ્યું છે. સાથે તમે ભાવનગર આવો, જ્યાં બ્રિજરાજસિંહ સોલંકીની વાત કરીએ તો એ બાજુ બી સારું પરફોર્મન્સ થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીની વાત કરી, પણ ઓવરઓલ જો હું તમને વાત કરું તો એમાં ભારતીય જનતા પાર્ટીનું અત્યાર સુધીનું જે પરફોર્મન્સ છે એ સારું દેખાઈ રહી છે. આપણને ખબર છે એના માટે છે. એની પાસે સત્તા છે, પ્રચાર કરવા માટે CM હતા, એની પાસે HM હતા, એની પાસે તમામ કેબિનેટ મંત્રીઓ, 162 ધારાસભ્યો, સંગઠન આટલું મોટું, એની પાસે આટલું મોટું સોશિયલ મીડિયાનું નેટવર્ક, કાર્યકર્તાઓની આખી ફોજ, પ્રચારની ભાવે જાહો જલાલી, એ આપણે એની બધું માની શકીએ. પણ જે રીતે આમ આદમી પાર્ટીએ કે કોંગ્રેસે પોતાનું અસ્તિત્વ ત્યાં બચાવ્યું છે બધી જગ્યાએ, તમને કહું, એ પણ એક કાબિલે તારીફ છે, આપણે માનવું પડે. અને જે રીતે આ સમગ્ર જેમ હું તમને કહું, હજુ તો 10, 10:30, 11 વાગી રહ્યા છે, આપણે ત્યારે ચર્ચા કરી રહ્યા છે. આખી જે સ્થિતિ છે એ લગભગ 12, 12:30, 1 વાગ્યા સુધી ક્લિયર થઈ જશે, એ આપણને અત્યારે તો લાગે છે. આમ જોવા જઈએ તો બધાને ખબર જ છે, મીડિયા હોય કે ગુજરાતની જનતા હોય, તમામને ખબર છે કે ભાજપની સત્તા આવવાની છે, એ ક્લિયર છે. પણ એ પ્રશ્ન એ છે કે મુખ્ય વિપક્ષ તરીકે કોણ આવશે? જી, જો સુરતની હું તમને વાત કરું તો સુરતમાં આમ આદમી પાર્ટી, એવું મને લાગે છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે ભાઈ પ્રચાર ખૂબ સારું રહ્યું છે. ત્યાં તમે જુઓ, કેજરીવાલે પણ ત્યાં પ્રચાર કર્યો, મનીષ સિસોદિયા, આ તમામ લોકો ત્યાં ગયા. ઇવન સંજય સિંહ જે છે એ પણ અમદાવાદમાં એક જ જગ્યા રહ્યા, બાકી એમને સુરતમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું ને આદિવાસી વિસ્તારોમાં ધ્યાન એમણે કેન્દ્રિત કર્યું. એ સૌરાષ્ટ્રમાં ના ગયા, એમને ખબર છે કે એનો વર્ગ એ નથી. પણ ત્યાં એ સુરતમાં એટલા માટે ગયા, ત્યાં હિન્દી ભાષી, કોસ્મોપોલિટન તમામ પ્રકારની વસ્તુઓ છે, લોકો સમજે છે, ત્યાં એમનો પ્રચાર રહ્યું, એ રહ્યું.
સંજય સિંહની જે વાત કરીએ ત્યાં પણ એમનું ખૂબ સારું રહ્યું. એ લોકો ત્યાં ગયા, એમને અપેક્ષા હતી કે ત્યાં આ વખતે કદાચ મેયર બની શકે અથવા તો માહોલ બદલાઈ શકે. પણ જે રીતે રૂઝાનો આવ્યા, જે રીતે એક્ઝિટ પોલ આવ્યા, એનાથી લાગ્યું કે ત્યાં 24, 25, 28 બહુ તો 30 સીટો આવી શકે છે એવી વાત છે. પણ તેમ છતાં આજે 1 વાગ્યા સુધી બધું ક્લિયર થઈ જશે આપણને. અમદાવાદની વાત કરું તો હજુ બી મને એવું લાગે છે કે 45 થી 50 સીટો સાથે કોંગ્રેસ જે છે એ મુખ્ય વિપક્ષ પાર્ટી રહેશે. રાજકોટમાં પણ મને એવું જ લાગે છે હજુ કે રાજકોટમાં પણ મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ખાતું ખુલશે મને લાગે છે રાજકોટમાં. અમદાવાદમાં મને નહીં લાગતું કે આમ આદમી પાર્ટીનું ખાતું ખુલે, પણ રાજકોટમાં મને લાગે છે ત્યાં ખાતું ખુલશે. મને વડોદરામાં બી લાગે છે કે ખાતું થોડા 1-2 સીટો કે ખુલી શકે છે. ઇવન ભાવનગર એ બાજુ બી ખાતું ખુલી શકે છે. પણ જે મૂળ જામનગર છે ત્યાં પણ મને લાગે છે કે ખાતું ખુલી શકે છે. પણ ત્યાં પૂનમ માડમને જે લોકોએ પ્રચાર કર્યું છે ત્યાં કોંગ્રેસનું, કારણ કે ત્યાં વિક્રમ માડમ સામે હતા, એ વિક્રમ માડમ મજબૂત તરીકે લડતા હતા. એટલે એવું કહી શકાય કે મહાનગરપાલિકામાં બી ખાતું ખુલી છે, પણ અમદાવાદમાં મને નહીં લાગતું કે આમ આદમી પાર્ટી આવે. એવી રીતે જિલ્લા પંચાયતોમાં પણ સ્થિતિ સુધરશે, લોકો વધશે. એવી રીતે તાલુકા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીની ઘૂસપેઠ તમને દેખાશે, અને જે તાલુકા પંચાયતો છે જિલ્લા પંચાયત બાદ ત્યાં પણ એની ઘૂસપેઠ દેખાશે. એટલે એની સ્થિતિ જે છે એને અત્યાર સુધી હતું કે નકારતા હતા આપણે, આમ આદમી પાર્ટી એટલી જગ્યા તો પોતાનું બનાવવામાં સફળ થશે એવું લાગે છે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યાર સુધી CR પાટીલ કહેવાતા પ્રદેશ અધ્યક્ષ, હવે જગદીશ વિશ્વકર્મા છે, કહી શકાય કે એમની પહેલી પરીક્ષા છે આ, કેટલા સફળ થશે? જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એવું કહી શકીએ કે ભાજપે હુક બાય હુક ફ્રન્ટ ફૂટ પર પહેલાથી રમી છે. એનું બેસ્ટ ઉદાહરણ છે પોલીસનો દુરુપયોગ આપણે જોયું, 700 થી વધુ સીટો જીતવું બિનહરીફ આપણે જોયું, દરેક જગ્યાએ લોકોને કઈ રીતે બેસાડવામાં આવ્યા એ આપણે જોયું, કઈ રીતે ધમકાવવામાં આવ્યા, અપહરણ કરવાની વાત આવી, સમાજના લોકોએ સમજાયા. એટલે ચહેરા બતાવવા માટે બરાબર છે કે એમણે કામ કર્યું, પણ પ્રભાવશાળીની જો હું દૃષ્ટિએ વાત કરું તો અત્યાર સુધીમાં સૌથી પ્રભાવશાળી ભલે મહારાષ્ટ્રીયન હતા, ભલે મહારાષ્ટ્રીયન છે CR પાટીલ, પણ એમની સંગઠનની જે પાવર હતી એ પાવર ઓછી નથી થઈ. હજુ પણ એ સંગઠનમાં ખૂબ સારું કામ કરે છે, સંગઠનનો એમનો પ્રભાવ છે. એમને ખબર છે કે બૂથ લેવલથી કઈ રીતે જોડાય, કાર્યકર્તાઓને કઈ રીતે મોબિલાઇઝ કરાય, કાર્યકર્તાઓ જોડે કઈ રીતે કામ કરાવાય, કઈ રીતે તેમની સાથે એ તમામ વસ્તુ કરાય જે જીત માટે જરૂરી છે. જો હું તમને કહું કે CR પાટીલ પણ તમામ વસ્તુ કંઈ પણ એ બૂથ મેનેજમેન્ટ કઈ રીતે કરે છે, કઈ રીતે 156 સીટો જીત્યા, એક ઉદાહરણ છે. અત્યાર સુધી કોઈ નહોતું જીત્યું. માધવસિંહ સોલંકીના સરકારમાં વાત કહેવામાં આવતી કે 149 સીટો જીત્યા, કોઈ રેકોર્ડ નહીં તોડી શકે, પણ CR પાટીલે રેકોર્ડ તોડ્યો. અત્યારે હું તમને કહી દઉં કે જગદીશ પંચાલ કોઈ સારા વક્તા નથી, શીખી રહ્યા છે, અત્યારે શીખી રહ્યા છે. એમનું કોઈ એટલી પ્રભાવશાળી વ્યક્તિ નથી. અત્યારે તમે કદાચ આપણે જઈને કોઈને પૂછીએ બી જો શરૂઆતમાં કે એમનું શું ગમે છે તમને, ઘણા લોકો ઓળખતા પણ નથી. ઓળખે છે, આપણે માની લઈએ કમસે કમ ભારતીય જનતા પાર્ટીમાં ઓળખે, પણ એમનું શું ગમે છે, તમારું શું એવું કાર્ય છે, કઈ બાબત એમની ગમે છે, એમની પોતાનું વિચારધારા શું ના. એમને જ્યારે બી પ્રેસ કોન્ફરન્સ થાય રેલી મેં જોયું છે તો મોદી ચાલીસા તેઓ ભણતા દેખાય છે. એમની પાસે કોઈ પોતાનું વિઝન નથી, જે ઉપરથી વિઝન આવે એને એક્ઝિક્યુટ કરવાનું હોય છે. આમ તો ગુજરાતમાં કોઈ પાસે વિઝન નથી, જે ઉપરથી આવે છે એ જ કરવામાં આવે છે. પણ એ પરીક્ષા છે ખૂબ સારું કરવાનું, કારણ કે ઉપરથી તમામ મશીનરી તમને આપી દેવામાં આવી છે. અને જો તમે પણ ના કરી શકો તો મારી સોસાયટીમાં મને કોઈને ધમકાવવાનું હોય, PI મારી સાથે આવીને ઊભો હોય તો એવું જો કોઈ વ્યક્તિને ના ધમકાઈ શકું અથવા ના કબજે કરી શકું કોઈ જગ્યા, તો એ મારી ભૂલ છે. એટલે મારી તમામ પ્રકારની સંસાધનો અપાયા છે એમને, અને એમનું પરિણામ છે. કોઈ એમને જાતે કશું નથી કર્યું, એટલે તમે શ્રેય એની જરૂરથી આપી શકો છો. પણ પ્રદેશ અધ્યક્ષ તરીકે, ચહેરા તરીકે, ફોટો તરીકે, ભાઈ આમના સમયમાં થયું હતું, આટલા લોકો જીત્યા હતા, પણ એમની કોઈ મહેનત નથી. ખાસ કરીને આપણે તો આટલા બધા ગ્રાઉન્ડ રિપોર્ટ્સ કર્યા છે, આખા અમદાવાદમાં ફરી લીધું. આ વખતે જેટલો ભાજપનો વિરોધ નોંધાયો કે સોસાયટીએ ચાલીએ, ગલીએ, એટલો ક્યારેય નથી નોંધાયો. વખતે તો ઘણા લોકોએ તો પોસ્ટર્સ પણ લખે કે ભાજપે આવવું નહીં. હા, તે લાગે છે કે જીત્યા પછી ડેમેજ કંટ્રોલ કરી શકશે? જો ભારતીય જનતા પાર્ટીની એક જ વિચારધારા છે, વિન, હુક બાય હુક. એમને ખબર છે આવતા વર્ષે જો કદાચ આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ કરવા જઈશું ને નિરાલી 2031માં, તો પણ આ જ પરિસ્થિતિ હશે. ભાજપને લાગે છે જીતી લીધું ને હવે શું. પણ બની શકે આ વખતે કોર્પોરેટર્સને સૂચના આપે કે થોડું ઘણું કામ કરજો એમ. કોણ આપશે ઉપરથી? ભાજપમાં ઉપરથી એટલે કોણ? પ્રદેશનું જે પણ સંગઠન હશે. નહીં કે કેમ? આ બધા રમકડા છે. હું કહું છું ને હંમેશા, જેટલી ચાવી ભરો ને એટલું જ કામ કરે છે. એમની પાસે એક જ થિયરી છે કે જે લોકોથી નારાજ એ લોકોને બદલી દો. આજે આપણે જોયું ને કેટલા લોકોને બદલ્યા લોકોએ. કોઈકમાં તો 4 બદલ્યા, કોઈમાં 1 ચાલુ રાખ્યા, બધાને બદલી દીધા, બધી જગ્યાએ એક જ રિપીટ કર્યા છે. મારું કહેવાનું મતલબ એ છે એમ
આ લોકોની એક સ્ટ્રેટેજી છે કે આપણે લોકોને બદલી દો, ચહેરા બદલી દો, લોકોની નારાજગી એનાથી હોય છે. કામ ના કરો, ચહેરા બદલો અને મોદીના નામે તો આપણને મત મળે છે. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે આપણે મત તો મળે જ છે. એટલે હજુ બી હું તમને કહી દઉં, કોઈ સુધારો થવાનો નથી. અને હું કહું છું 1 મહિના પછી આપણે ફરીથી ગ્રાઉન્ડ રિપોર્ટ કરવા એ જગ્યાએ જઈશું ને, એ સ્થિતિમાં કોઈ બદલાવ નહીં હોય. જ્યાં પાણી નો વોટર નો વોટની વાત લાગી ત્યાં પણ એ જ પરિસ્થિતિ હશે. જ્યાં આપણે નર્મદાનું પાણી લોકો માંગી રહ્યા છે એ નહીં હોય. રસ્તાની વાત, ગટરની વાત, એ તમામ વસ્તુ આપણે ત્યાં જ જઈશું ને ફરીથી આપણને એ જ પરિસ્થિતિ મળશે. કોઈ સુધારો થયો હશે નહીં. તમને એ હું કહી દઉં. મૂળ વસ્તુ રહી પરિણામોની, તો પરિણામો કેવી રીતે મેન્યુપ્યુલેટ કરાય છે આપણને ખબર છે. મને પણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી મહત્તમ જગ્યાએ જીતવાની છે. મહત્તમ જગ્યાએ હા, પણ આમ આદમી પાર્ટી કેટલી પોતાની જગ્યા બનાવે છે, કોંગ્રેસ ત્યાં કેટલી સારી રીતે પરફોર્મન્સ કરે છે એ જો. કારણ કે વિપક્ષ આપણે એવું કહીએ કે હજુ વિપક્ષ મોટું થશે, મજબૂત થાય તો લોકોના કામ થાય. ખાલી ભારતીય જનતા પાર્ટી જીતશે તો કામ થવાનું નથી. વિપક્ષે મજબૂત થવાની જરૂર છે. ખાસ કરીને તમે આમ આદમી પાર્ટીની વાત કરી તો ગોપાલ ઇટાલિયા 2 દિવસ પહેલા ફેસબુક લાઈવ થયા હતા. એમણે ગોદી મીડિયા, ગોદી યુટ્યુબર્સ ને સંબોધ્યા. એક પોસ્ટ પણ કરી કે કઈ ચેનલ સૌથી વધુ ગોદી હતી. પછી તેમણે આઈપીએસ અધિકારી, પોલીસને પણ દલાલ કહ્યા. આઈપીએસ એસોસિએશન, ઇલેક્શન કમિશન ને પણ ફરિયાદ કરી. આખું શું મતલબ આ કેમ એમને એન્ડિંગમાં આવું કર્યું? જો એવું કહું, ગોપાલ ઇટાલિયા બહુ હોશિયાર માણસ છે, બહુ હોશિયાર. પોલીસ રહી ચૂક્યા છે, સિસ્ટમનો ભાગ રહી ચૂક્યા છે. હા, અત્યારે તે વકીલ છે, પોલિટિશિયન છે, સામાજિક આગેવાન છે. શું નથી ગોપાલ ઇટાલિયા? મને કહો. ગોપાલ ઇટાલિયાને ખબર છે હું કે ક્યાં મારે તીર મારવાનું છે ને ક્યાં અસર થશે. એમને સુધી ત્યાં સુધી કહી દીધું કે હું કાલે સાંભળતો હતો ફેસબુક લાઈવ, એમણે એવું કીધું કે દલાલેશ્વર તે તો કીધું, પણ કે જે રીતે વિધાનસભામાં થયું પેલું થ્રેટ આવી તો 8 પાસ 8 ભૂલી ગયા. વચ્ચે 8 પાસ નહોતા ભૂલતા હરસંઘવીને. એ 8 પાસ હરસંઘવી શું કરી રહ્યા છે એટલે ફરી એ પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં આવી ગયા. હવે ઇલેક્શન પતી ગયું, હવે પટકાબાજી કરો. બીજી વાત, એ લોકોએ આપ્યું પોલીસને દલાલ કીધું એમ, પણ એને પોલીસ કીધું. શું કીધું? પોલીસ અધિકારી, એસીપી, કોઈનું નામ લીધું. જ્યારે તમે કોઈનું માનહાનિ કરો ને ત્યારે તમારે નામ લેવું જરૂરી. હા, તમે મને એવું કહો અનિલ પટેલ તમે મારા માટે આવું કરો છો, અથવા તમે મને આટલું નુકસાન પહોંચાડ્યું છે, તો મને એવું લાગે કે તમે મારા ખોટા આરોપ લગાવો છો, તો મારું હ્યુમિલેશન થાય, તો હું કોર્ટમાં જઈને કહીશ તમે મારું નામ લઈને, મારી પાસે આવું વિડીયો ઓડિયો રેકોર્ડ છે. હું કહું રિપોર્ટર્સ, મોટા ભાગના મહિલા રિપોર્ટર્સ, ભલે હું તમને ટાર્ગેટ કરું, પણ જનરલ સ્ટેટમેન્ટ છે. એટલે કાલે એમણે કીધું એસીપી, આઈજી આવું કીધું, સમજો. તો એનાથી કોઈ ફેર પડે? મેં તો બધાને જનરલ કીધું છે. ભાઈ જેને મને લાગ્યું એને મેં કીધું છે. મીડિયાની એવી જ વાત છે. 2 દિવસ પહેલા જ 3 દિવસ પહેલા જ જ્યારે એમણે કીધું હરસંઘવીએ, થોડા ઇન્ડિપેન્ડન્ટ હરસંઘવી જે થોડા કીધું કે આ યુટ્યુબર્સ ને પૈસા આપે છે, આ આપે છે, તેલું આપે છે. કેટલાક ભાઈ યુટ્યુબર્સે વાંધો લીધો, આપણે વાંધો લીધો, આપણને દુખે છે. તો નથી કોઈ આપી રહ્યું. અમે તો ઈચ્છીએ છીએ કે અમે આપે. તમને કહું, અમે તો ઈચ્છીએ છીએ કે કોઈ આવે અમને પૂછે, પણ અમે તો કોઈ પૂછતું જ નથી. ઠીક છે, આપણે એટલે મોટા થયા નથી એટલા માટે. જે દિવસે આપણે બી મોટા થઈશું લોકો આપણને પૂછશે. તમામ પ્રકારના લાભ, લાલચ, સામ, દમ, આપણે જો હું તમને એક વાત કહું, ઈમાનદારી પોતપોતાની રીતે હોય. એની ડેફિનેશનમાં જઈશું અડધો કલાક થઈ જશે. મૂળ વસ્તુ એટલી જ છે કે એમણે તમામ મોટાભાગના યુટ્યુબર્સને, મોટાભાગના એમને દેવાંશીને, જો યુટ્યુબર્સમાં તો દેવાંશી નથી, એમણે પત્રકારોની મોટી મોટી વાત કરી, એટલે કે સીધા આપણા પટેલ સાહેબને, રોનક પટેલ સાહેબને, જે બી મોટા એન્કર્સ પોતાને સમજે છે એ તમામને એમણે આડે આડતો લીધા. હા ભાઈ, પણ જો હું તમને કહું મોટા ભાગના પત્રકાર તો બધા આવી ગયા ને, બધા જ આવ્યા, તમે અને હું પણ આવી ગયા. આપણા ત્યાં તો અહીંયા જઈને એમણે પોડકાસ્ટ આપેલું, સમજો. પણ છતાં એમણે જનરલ કીધું, આપણે જેને આપણે બંધ બેસતી પાઘડી પહેરવી હોય, એમને ગોદી પત્રકાર. હવે જેને પૈસા લીધા હોય એને લાગે વળગે. એટલે ગોદી પત્રકાર પોતાની ડેફિનેશન અલગ હોય છે. ગોદી પત્રકાર તમે શેને માનો છો? ભાઈ આપણે એડવર્ટીઝમેન્ટ લઈએ છીએ કોઈનું, તો આપણે ગોદી પત્રકાર, અથવા કોઈ અથવા સરકારથી આપણે ફંડિંગ લઈએ. ગોદી પત્રકાર એટલે કે જેને સત્તા પક્ષનું કઈ વાંક જ નથી દેખાતો, એ ગોદી પત્રકાર છે. એવું તમારું ડેફિનેશન છે. ગોદી પત્રકાર મારું ડેફિનેશન એવું છે કે જેને સત્તા તરફથી સંરક્ષણ મળેલું હોય. એ કોઈ પણ ભૂલ કરે
પણ જો વિપક્ષને કઠેડામાં ઉભા રાખીએ કંઈ પણ કરે તો કંઈ ના થાય, પણ જો જે દિવસે તમે સત્તા પક્ષને સવાલ પૂછો ત્યારે બબાલ. એટલે કુલ મળીને નિરાલી એટલી જ વસ્તુ છે કે તમામ ઘટનાક્રમ 3 દિવસમાં જે થઈ એની અસર આજે દેખાશે તમને કહું. કારણ કે જો ઇલેક્શન વીતી ચૂક્યું હતું, કાલે 2 દિવસમાં 2 લાઈવ કર્યા પોલીસ લઈને તમામને. એટલે હવે તમે એ સમજો કે 2027 માટે આ એક એમને ટ્રેન્ડિંગ સેટ કરી લીધું છે કે હવે અમારે કોઈ મીડિયાની જરૂર નથી, હવે અમારે પોલીસની જરૂર નથી. એમણે કીધું કે તમામ જે દલાલ પોલીસે તમે વિડીયો ઉતારો, એટલે કે હવે જે ઘર્ષણ છે આમ આદમી પાર્ટી એ સીધી રીતે પોલીસ ઉપર એ પ્રહારો કરવાની છે, એના વિડીયો વાયરસ કરવાની છે, એ ઈશારો છે, તમે સમજો. બીજી વાત, જે મીડિયા એ લોકોને સપોર્ટ એટલે કે એના ન્યૂઝ નથી દેખાડ્યા અથવા તો લાગ્યું કે એના ન્યૂઝ દેખાડવા જેવા હતા પણ યોગ્ય માપમાં નથી દેખાડ્યા, એ તમામ લોકોને આ લોકો ટાર્ગેટ ઘણી જગ્યાએ પેનલમાં પણ એમનો કોઈ લોકો જ ના બોલાવતો. એટલે આ જ વસ્તુ હતી, આ જે ફ્રસ્ટ્રેશન હતું એ ગોપાલ ઇટાલિયાના માધ્યમથી નીકળ્યું છે, તમને કહી દઉં. એટલે મોટી વાત એ છે કે આપણે ચર્ચા જે છે એ કરી રહ્યા છે કે કઈ રીતે રિઝલ્ટ આવશે, પણ આપણે જે વિશ્લેષણ કર્યું એ રિઝલ્ટ આવતાની પહેલા, કારણ કે જો એમણે એ વાત કીધી અમે હારીશું અમને શું ફેર પડે છે, એટલે એમને ખબર છે કે જેટલી ઈચ્છિત જેટલી પ્રચાર અમે કર્યું એટલી સીટો આવવાની નથી, પણ એટલી વાત જરૂર છે કે અમને હોપ છે કે એક જગ્યા બનાવી અમે શકીશું. એટલે અમે આંકડાઓમાં નથી પડતા, અમે અમારા દર્શકો માટે કહી દઈએ કે આંકડાઓ દેખાડવા માટે લાખો કરોડો અરબો રૂપિયાની ચેનલો છે જે તમને દેખાડશે, પણ તમને જે અમે તમને કીધું કે તમે જઈને એના વેબસાઇટ ઉપર, તમારા હાથમાં મોબાઈલ છે એના વેબસાઇટ ઉપર તમે જોઈ શકશો. એક થોડું વાર લાગશે પણ ઓથેન્ટિક જે છે, તમને કોઈ પ્લેટ જોવાની જરૂર નથી, તમને કોઈ જે છે મીડિયાનું હોંકારો સાંભળવાની જરૂર નથી. આરામથી શાંતિથી જાઓ, વેબસાઇટ ટાઈપ કરો અને આરામથી તમારો જે બી વિસ્તારનો છે જોઈ શકો, કારણ કે માન્ય એ જ છે. માન્ય શું છે? એ જ આંકડા માન્ય રહેવાના છે, બીજા કોઈ આંકડા માન્ય રહેવાના નથી, કોઈ યુટ્યુબરના, કોઈ વેબસાઇટના, કોઈ મોટી ચેનલના. એટલે હું માનું છું. છેલ્લે કોંગ્રેસની પણ વાત કરી લઈએ. આમ આદમી પાર્ટીને ભાજપથી હટીને તો કોંગ્રેસ આ વખતે બહુ ઠંડી દેખાય જોવા જઈએ તો. એમાં એક નેતા જે થોડા ઘણા વાયરલ છે એમના વ્યક્તિગત પીઆરના કારણે હતા, જિગ્નેશ મેવાણી. એમને પણ નેશનલ મુદ્દાઓ જ લીધા, કોઈ લોકલ મુદ્દા નતા લીધા. અમિત ચાવડા પોતે પ્રદેશ અધ્યક્ષ છે. તમને લાગે છે એ એમનું જે મેનેજમેન્ટ હોવું જોઈતું હતું કે પાર્ટી પર જે પકડ હોવી જોઈતી હતી, ગુજરાતમાં જે પ્રકારે સંગઠન હોવું જોઈતું હતું, એમાં કોઈ કચાશ રહી હોય? આપણને ઉપર છે એવું લાગે છે. કાલે મેં 2-3 કાલે તો આપણે વહેલા છૂટી ગયા હતા, બરાબર છે. 2-3 મારા મિત્રો જોડે વાત કરી, એમણે કીધું કે અનિલભાઈ આ વખતે અમે લોકોએ સંગઠનમાં કામ કર્યું છે, કોઈ હોબાળો નહીં, કોઈ હોહા નહીં, કોઈ દેખાડો નહીં, કોઈ એવી કર્કશ ભાષાનો ઉપયોગ નહીં કરીએ. અમે એવું પહેલાથી જ મન અમે લોકોએ બનાવી લીધું. અમે તમામ અમારા પાર્ટીના લોકોને અમે સૂચના આપી દીધી હતી કે તમે ઘરે જઈને લોકોને જનસંપર્ક કરો, લોકોને કન્વિન્સ કરો. ગ્રાઉન્ડ પર દેખાયું છે, લોકો ઓળખે છે. આપણે જતા તો લોકો કહેતા કે કોંગ્રેસ ખબર છે ને તમને, કે ભાઈ અમે તો પરિવર્તન ઈચ્છીએ, કોંગ્રેસ અમે લાવીશું. એટલે લોકોએ અમને એવું કીધું કે અમે આ વખતે કોઈ ઘોંઘાટીઓ પ્રચાર કરવામાં માનતા નહોતા. અમે એવું માનતા હતા કે અમે સેલ્ફ એવોલ્યુશન કરીને અમારે લોકો પાસે જવું જોઈએ, લોકોને કેવું જોઈએ કે જો ભાઈ બદલાવ અમે કરીશું. આપણે ખબર છે કાલે ગયા હતા એક જગ્યાએ, એમણે કીધું કે અમે જ્યાં રહેતા હતા જે પહેલા 4 માળિયામાં 70 વર્ષ જૂનું હતું, છતાં અમને ક્યારેય મુશ્કેલી પડી નથી. અને અત્યારે 2 વર્ષમાં બનેલું ઘર અમારું જર્જર થઈ ગયું છે, પાણી ટપકે છે. ઇટ મીન્સ કે કોંગ્રેસની વાત કરતી હતી. તમે જુઓ ભાઈ, એ ઇનડાયરેક્ટલી કાલે શું કીધું કે અમે તો ભાજપને મત આપીને પસ્તાયા. બેન એવું કીધું ને કે અમે તો ભાજપને મત આપીને પસ્તાયા છે. 70 વર્ષ અમે 4 માળિયામાં રહ્યા. એ 4 માળિયા કોણે બનાવ્યા હતા? કોંગ્રેસના શાસનમાં બન્યા હતા. એટલે કોંગ્રેસે આ વખતે સાયલેન્ટલી પ્રચાર કરી છે એવું એમનો દાવો હતો. જો આ તો રિઝલ્ટ બધું દેખાડશે કે એમનો દાવો કેટલો સાચો છે, પણ એમણે શાંતિથી પ્રચાર કર્યું કે છે લોકો, અને લોકો ઘેર ગયા છે. લોકોને ખેડૂત આલમમાં તમને વાત કરું, જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ થયું છે શહેરો કરતાં, એટલે ગ્રામીણ વિસ્તારોમાં લોકો વધારે સજાગ થયા છે. ખાસ કરીને વીજ લાઇનવાળા જે પટ્ટો હતો જ્યાં ખેડૂતોને ન્યાય થયું છે, મને લાગે છે ત્યાં કોંગ્રેસને વધારે ખેડૂતોમાં અને શહેરો કરતાં ત્યાં એને વધારે સફળતા મળશે. પણ છતાં 1-2 કલાકમાં બધું ક્લિયર થઈ જવાનું છે કે શું સ્થિતિ છે. આવવાની તો ભાજપ જ છે, જનતાને પણ આવશે તો ભાજપ જ, આવશે તો ભાજપ જ. એટલે તમે કેસરીઓ પહેરીને તમે માફ કર્યું, પણ તમે આજે પણ એકદમ એનર્જેટિક આયા છો. એક વાત તો છે, દેખાવ છે, પરિણામ આવવાના છે ને, એટલે ભાજપ તરફી પરિણામ આવવાના છે. તો આ હતું અમારું વિશ્લેષણ. અમે બીજું એક ટોકું માંગુ, આજથી અમે ગોદી મીડિયા છીએ. જી
તો આ હતું અમારું વિશ્લેષણ. અમે આંકડાઓથી વધીને ઇલેક્શનના દરમિયાન અને પરિણામ સુધી જે ઘટનાઓ ઘટી અને એનું પરિણામ પર શું અસર થશે એનું વિશ્લેષણ કર્યું હતું. તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.